હવે વાત કરીશું હુમલા પાછળ વર્ચસ્વની લડાઈ વિશે। જયંતિ સરદારા ઉપર હુમલા મુદ્દે બોલ્યા પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા। ખોડલધામને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો। પરસોત્તમ પીપળિયાનો જયંતિ સરદારા ઉપર ગંભીર આરોપ। રૂપિયાના જોરે જયંતિ સરદારાએ પોલીસ ફરિયાદ કર્યાનો આરોપ લાગ્યો છે। ખોડલધામ આવા પ્રયાસોથી બદનામ થતું નથી તેવું તેમણે કહ્યું હતું। અમારા સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાયા છે। ભાવેશ, જયંતિ સરદારા ઉપર હુમલા મુદ્દે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું, શું કહ્યું હતું વધુમાં તેમણે? જે ખાસ કરીને જે પ્રમાણે જયંતિ સરદારા ઉપર જે હુમલો થવાની ઘટના સામે આવી છે, ગઈકાલે મોડી રાત્રે તેમની ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ તેમના દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખોડલધામ તેમજ નરેશ પટેલ ઉપર જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે જયંતિ સરદારા છે તે પોતે સરદારધામમાં છે અને ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે। સમગ્ર ઘટનાને લઈને આપણી સાથે પાટીદાર અગ્રણી છે ડોક્ટર પરસોત્તમ પીપળિયા, તેમની સાથે વાત કરશું। સાહેબ, આખી ઘટના તમે પણ વાકેફ છો, ગઈકાલે મોડી રાત્રે બની હતી, ખરેખર આમાં સત્ય શું હોઈ શકે? તમે પાટીદાર સમાજના અગ્રણીઓ છો, નરેશ પટેલને પણ તમે ઓળખો છો અને જયંતિ સરદારાને પણ તમે ઓળખો, શું હોઈ શકે? આપ જાણો છો કે ખોડલધામ એ સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થા છે, તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિ પણ કરી રહી છે, ધાર્મિક પ્રવૃત્તિ તો ખરી જ। આ એક ધારી અવરિત જે સેવાકીય પ્રવૃત્તિ ખોડલધામ કરી રહી છે તેના પ્રભાવને રોકવા માટે અથવા અવરોધવા માટે આ ખોડલધામને પ્લેટફોર્મ બનાવવામાં આવે છે। ખોડલધામની વિચારધારા સાથે અનેક લોકો જોડાયેલા છે, એ પૈકી આ લોકો પણ ખોડલધામની વિચારધારા સાથે જોડાયેલા હતા અને બંને એકબીજાથી પરિચિત હતા। આ લોકો બંનેમાં કોઈ મતભેદ હોઈ શકે, પણ એને કોઈ ખોડલધામ સાથે કે ખોડલધામના કહેવાથી થયું હોય એવું કોઈ માનવાને કારણ નથી। ખોડલધામ ક્યારેય આવી કોઈ પ્રવૃત્તિમાં પડે નહીં, એક રેપ્યુટેડ સંસ્થા છે અને તે આવી પ્રવૃત્તિને હંમેશા દૂર રહ્યું છે। આપ જાણો છો, ક્યારેય પણ ખોડલધામે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ રાજકીય પક્ષોની વિપરીત કોઈ નિવેદનો ખોડલધામ તરફથી આજની તારીખ સુધીમાં એક પણ નિવેદન આવ્યું હોય તો મને આપ જણાવો। એટલે આ માત્ર ને માત્ર ખોડલધામને બદનામ કરવા માટે જે શોર્ટ ટેમ્પર લોકો છે એને ઉશ્કેરણી કરીને અને એ સ્ક્રિપ્ટેડ ફરિયાદ થઈ હોય તેવું જણાય છે। કારણ કે જે વિડીયો ફરી રહ્યો છે, વાયરલ થઈ રહ્યો છે સીસીટીવીમાં, એ સીસીટીવીની બાબતો કંઈક જુદી જ ઉજાગર કરે છે। એમાં નથી કોઈ હથિયારનો ઉપયોગ થયેલો જણાતો, બંને વચ્ચે ઝપાઝપી થઈ છે એટલું ચોક્કસ છે, અને નાક ઉપર ધુંબો લાગ્યો હોય એવું જણાય છે, એટલે નસકોરી ફૂટી છે એને આવું મોટું સ્વરૂપ આપી અને આખો મામલાને ખોડલધામ સાથે સંકળાવી દઈ અને ખોડલધામની સંસ્થાને બદનામ કરવાની આ પ્રવૃત્તિ છે એ વખોડવા લાયક છે। આ જે કાંઈ બનાવ છે એ નાના બનાવને મોટું સ્વરૂપ આપવામાં આવેલ છે, જે મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે, અયોગ્ય છે। આ એક નાના ઝઘડા પ્રકારનું છે, પણ એને ખૂનના પ્રયાસ સુધી ખપાવવામાં આવેલ છે અને એવી કલમો ઉમેરીને જે ગુનો દાખલ કરવામાં આવેલ છે તે કોઈના પ્રભાવ હેઠળ દાખલ થયેલો હોય તેવું પ્રાથમિક જણાય છે। સાહેબ, શું હોઈ શકે? કારણ કે આવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે, સાથે સાથે ફરિયાદ પણ નોંધાવી, ખરેખર આની પાછળ શું એવું હિત હોઈ શકે? સરદારધામ તો છે, કેટલા વર્ષથી આ સંસ્થા અસ્તિત્વમાં છે ને હવે આ આખો વિવાદ સામે? સાહેબ, સરદારધામ સંસ્થા છે એ છેલ્લા 5-6 વર્ષથી અસ્તિત્વમાં છે, સારું કામ કરી રહી છે। સામે ખોડલધામ પણ સારું કામ કરી રહી છે, બેયનું કાર્યક્ષેત્ર છે। બંને સંસ્થાઓ એક જ વિચારધારા હેઠળ કામ કરી રહી છે કે સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ આપી અને ટોચના સ્થાને બેસે એવું બંને સંસ્થાનું વિઝન છે। આમાં કોઈ સંસ્થાકીય લડાઈ જ નથી, આને સંસ્થાકીય લડાઈનું પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે। આ માત્ર
બંને વ્યક્તિઓની વિચાર મતભેદની ઝઘડો હશે. આ કોઈ એવો ઝઘડો નથી કે સંસ્થાનો ઝઘડો હોય. એટલે આ સંસ્થાના ઝઘડા તરીકે ઉપસાવી દેવામાં આવ્યું છે. હકીકતમાં સંસ્થાનો ઝઘડો નથી. એ ખોડલધામ હોય કે સરદારધામ હોય, બેયનું અસ્તિત્વ છે, બેયની વિચારધારા છે, સારી વિચારધારા છે, અને બેય પોતપોતાના ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે. એટલે બંને વચ્ચે કોઈ મતભેદ કે વિચારભેદ હોય એવું મને જણાતું નથી. સાહેબ, એવું પણ માનવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે આ બંને સંસ્થાના જે ટ્રસ્ટીઓ હોય છે તેને લઈને આ વિવાદ થયો છે. કારણ કે જે ટ્રસ્ટી પદ આપવામાં આવતું હોય છે ત્યારે કરોડો રૂપિયા દાનમાં આપવામાં આવતા હોય છે અને ત્યારબાદ ટ્રસ્ટી પદ મળતું હોય છે. સરદારધામમાં હાલ જે કહી શકાય નામાંકિત એવા ટ્રસ્ટીઓ કદાચ નથી, જેના કારણે આવો વિવાદ થયો હોય એવું લાગે છે. નહીં, ટ્રસ્ટીઓની મોડ ઓફ સક્સેશન હોય છે, ટ્રસ્ટીઓની નિમવાની રીત. એટલે એમાં ટ્રસ્ટીઓ માટેની લાયકાતો નક્કી કરેલ હોય છે. તે પ્રમાણે હરેક ટ્રસ્ટીઓ નિમતું હોય. માત્ર સરદારધામ કે ખોડલધામની વાત નથી. એટલે મોડ ઓફ સક્સેશન પ્રમાણે ટ્રસ્ટીઓ નિમા હોય તો એમાં કઈ ખોટું નથી. અને બંને સંસ્થાઓમાં સારા ટ્રસ્ટીઓ છે, ઉત્તમ કામગીરી કરી રહ્યા છે, દાતાઓ છે અને સમાજને આપી રહ્યા છે. એવા કોઈ ટ્રસ્ટીઓ નથી કે સમાજ પાસેથી કઈ મેળવવાનું હોય. એવા ટ્રસ્ટીઓ ખોડલધામ કે સરદારધામમાં નથી. સમાજમાં સાહેબ કેવો મેસેજ જાય? કારણ કે બંને નામાંકિત સંસ્થાઓ છે, ખોડલધામ અને સરદારધામ. તો હવે પાટીદાર સમાજમાં આ પ્રકારનો જે વિવાદ સામે આવ્યો છે, ખરેખર સમાજમાં આ સંસ્થાઓના વિવાદના કારણે કયા પ્રકારનો મેસેજ? સાહેબ, હું એ જ કહેવા માંગુ, આ બે સંસ્થા વચ્ચેનો વિવાદ જ નથી. આ બે સંસ્થા વચ્ચેના વિવાદ તરીકે ચિતરવામાં આવી રહ્યું છે. આ બે વ્યક્તિ વચ્ચેની વિચારધારાની જે કઈ માથાકૂટ હતી તે છે. આ સંસ્થા વચ્ચેનો વિવાદ છે જ નહીં. એટલે આને સંસ્થાનો વિવાદ ગણવો મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. બંને સંસ્થાઓ સારી રીતે કામ કરી રહી છે, સમાજના ઉત્થાનમાં કામ કરી રહી છે, વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહી છે અને સમાજને સારા વિદ્યાર્થીઓને સારી નોકરી મળે તે માટેના પ્રયત્ન કરી રહી છે. એટલે એમાં કોઈની નેગેટિવ પ્રવૃત્તિ હોય કે બે સંસ્થાને હામે લડત છે એવો કોઈ બાબત છે જ નહીં. બંને સંસ્થા હળીમળીને જ કામ કરે છે. સાહેબ, પહેલી વાર આવું સામે આવ્યું છે કે સરદારધામના જે છે સભ્ય કે ઉપપ્રમુખ, એમની ઉપર ખોડલધામના સમર્થકે હુમલો કર્યો છે. નહીં ને આ અગાઉ બંને પણ ખોડલધામના જ વિચારધારા સાથે સંકળાયેલા હતા. એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે ખોડલધામે હુમલો કરાયો. એ અશક્ય બાબત છે. કોઈ દી શક્ય બને નહીં. ખોડલધામ એવી વિચારધારા કોઈ દી ધરાવે જ નહીં અને છે પણ નહીં. આ બાબત એક માહોલ ઉભો કરવામાં આવેલ છે અને વિભાજન માટે માહોલ ઉભો કરવામાં આવેલ છે. પણ આનાથી કોઈ સંસ્થા છે કે જ્ઞાતિનું વિભાજન થઈ શકે નહીં. આ માત્ર માહોલ ઉભો કરવામાં આવેલ છે. હકીકતમાં બંને વ્યક્તિઓની વિચારધારાની લડાઈ હતી અને એ લડાઈ માત્ર ઝપાઝપી થઈ છે. આને જેને ખૂની હુમલામાં ખપાવીને મોટું સ્વરૂપ આપી દેવામાં આવેલ છે, હકીકતમાં નથી. તમે પણ ત્યાં જઈને જોઈ શકશો, પાટા ઉખેડીને જોશો તો તમને ખબર પડી જશે. એવું નથી. એટલે આ બધી બાબતો. વિભાજનની વાત કરો, કયા રીતનું વિભાજન સમાજમાં થઈ શકે આવા બનાવથી? નહીં, આ વિભાજન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો. વિભાજન ક્યારેય નહીં થાય સમાજમાં. આ બંને સંસ્થાઓ છે, પરિપક્વ ટ્રસ્ટીઓ છે, સમાજના મોભીઓ છે. એટલે વિભાજનનો પ્રશ્ન ક્યારેય થાય જ નહીં. અને આ એનો પ્રયાસ છે, પણ આવા પ્રયાસથી કોઈ પણ અસર થશે નહીં. એ પાકી વાત છે. એમ જે પ્રમાણે જે પુરુષોત્તમ પીપળિયા છે, પાટીદાર સમાજના અગ્રણી છે, તેમના દ્વારા જે વાત કરવામાં આવી રહી છે કે સમાજના વિભાજનનો જે આ વિભાજન માટેનો આ પ્રયાસ છે, પરંતુ આ પ્રકારના પ્રયાસો છે તે હીન છે. ખરેખર ખોડલધામ સંસ્થાને છે તે બદનામ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર.